તમારે કઈ કામ છે ને સમજાય છે બેટમાં હાલ મારે ભેગો મયુરે મારે હઠીસિંહની વાડી છે અહીંયા રોકાણા 2 દી પાંડે પોઈદરા હું અને અમારો મયુર. પાંડે ને ઓળખ ને તું? હા પાંડે. પછી બેટમાં ગયા એમાં ઓલા લાલ કપડા વાળો આવ્યો હતો ને, એ અમારી વાત સાંભળતો કે મેરે કો તમારે ગુરુને મળવું છે. ખોટો આટા ફેરા કરીશ માં તારે તારી પાસે રહેવું હોય ને તો નીટના પેટના ભજન કરજે ને કે ન કરતો. તારી પાસે જો તારે રહેવું હોય તો તું મારા ગુરુને મળજે, બાકી નહીં. તું તારી પાસે તો છો નહીં, નવરી રાતના ફરજ બધી છે કાગાવાલામાં નામાન તેમાં હાલી સુધી કરો છો. તારી પાસે છો તું? એટલે ત્યારે વાર ભેગો ન આવ્યો પણ આપણું અહીંનું સરનામું લઈ લીધું અને પછી આમ પોરબંદર થઈ જુનાગઢ થઈ પછી આવ્યો. તઈ માંડવી વાળો નિર્મળદાસ હતો, એ આવ્યો હતો. એટલે અહીંયા ગયા ઘરે, ગુરુને ઘરે. બાપા નથી તો કે છે નાવા ગયા છે, હમણાં આવશે. એટલે બાપા નાઈ નીકળ્યા. મેં બાપા આ મોતીડું છે, ખણ મારો એરણ ઉપર અને જો ફૂટે તો ફટક્યું અને તમને એવું લાગે કે વિંધવા જેવું છે તો આને વિંધી નાખો. શું બાપુ? कल मैं सारी रात गिरनार पर गुरुदत्त शिखर पर डर लगे ऐसा पवन था, सुसवाटा मारता. यहाँ હું આખી રાત ગયો. મને દીપડાની, ચિતાની, સિંહની, બોલ બોલ ઓછું કરાવો, બોલ બોલ. કોઈની મને અસર ન થાય. मैं डरने वाला था तो नहीं हूँ. अगर मैं पात्र हूँ तो गुरुदेव मेरे को सेल नाम आत्मा जानो. तो जણાવી દો કે એક કામ કરો. દાઢી હતી એમાં મીંડલી વાળેલી અને પછી એને આમ ગોળ બંબુરું કરીને એમાં લાકડાનું બટકું નાખેલું અને આ મોછે ઓછળોથી અને માથે આંબોળો વાળેલો અને એમાં લાલ પહેર્યું હતું. લાલ નીચે લાલ, ઉપરે લાલ, બધું લાલ. એક કામ કરો, આ નજીકમાં નાય છે, નાય એટલે વાણંદ. અહીંયા દાઢી, મોજ, વાળ અને ટકો કરાઈ આવો એટલે હમણાં દઈ દો. એ નહીં કરને વાલા મેં એ રાંડના પાછા વાળ તો ઉગશે. પેલા કીધા માથું તો ભાગ્યું નથી, હા વાળ તો પાછા ઉગશે. મને કે નહીં પતે ભાઈ, હજી વચન ઉતાર્યું ત્યાં તો વચન હું પાકી દીધો. આને એમ કરો, તમારે ભેગો રિક્ષામાં લઈ જાઓ. એ સંતોષ ડેરીએથી એને જંક્શનની રિક્ષા કરી દીધી, જ્યાં જવું એ પછી આપણે જવાનું ન હોય ક્યાંય. જમાડી તો દીધો તો મેં એને ઘરે. એમાં ગોવિંદરાભાઈ ઘરે આવેલો એટલે એને તેડીને ગયો. તો એ છોકરાની મહાદેવ થઈ ગઈ. એટલે અહીંયા 11 વાગ્યા લગી સત્સંગ કરીને પછી અમે જાતા એની ઘરે, ગોરધનની ઘરે.
1996 ની વાત છે. ખાવાનું ધ્યાન ન રાખે મરી ગયો પણ ડોલ ડાલ કર્યા કરે. ગોવિંદરામની વાત કરું છું. એ ધ્યાન રાખતો હતો ખાવામાં કેટલી વાર ડોલું ભરતા એવી પછી તો બધા સત્સંગ આડોશી પાડોશી રહેતા હતા. પણ એને ગમે બહુ સત્સંગ એટલે ત્યાં જાય તો લાલ પાઘડી વાળો 10 દી 9 દી મેદાન મારી ગયો અને 10મે દિવસે એને ગાવા જ ન પડ્યો. શું છે ભાઈ? ફાયરિંગ ધ્યાન રાખે બેટા, હું ડેડી કાપ્યું નથી કાંઈ. 5 મિનિટ પછી અમે થઈ જાય. તકિયો આખો લઈ લ્યો બેટા, તકિયો આખો લઈ લ્યો આખો તને ફાવે. બસ પાછળ રાખી દો. પણ ગોવિંદરામ પ્રેમી ને એટલે આટલી બધી માળા હું ઠપકાઈ રીતે એ કે અમારા સાધુનો સંતોનો શણગાર કહેવાય. અમારા સાધુ સંતોનો આ શણગાર કહેવાય. ને દેવીય સદગુણ અંદર છે એ બધા પ્રકાશે ને તો આપોઆપ તે નીકળે મારી પાસે. મારા ઉપર કાંઈ ન વળે. એટલે મેં તો તોય ચોખોટું છું ટેવને હિસાબે. આવો આવો પછી આ બેટા જય ભગવાન. બે કરે એ બરાબર ન હોય તો બીજું નાખી દેજો. એ તો કરી દે. ના એ દર વખતે ભૂલી જ થઈ જાય છે, એ જ નખાઈ જાય છે અને એ દેખાડા કરે છે. એ બાપા એને જ્ઞાન આપ્યું, એકે માળા કઢવી નહીં. પણ અભિમાન કરતો ને એવો તારી માળા કઢવતો નથી, તું પ્રેમી છો. બાકી જોઈ લે કે રજનીશના એ કેટલા એવા છે અને ઓલી બધી ટંકડીઓ ભરેલી છે માળાની. દેખાડ્યું હોત માળા મને કે આ બધાએ આવી અને માળા ઉતારી મારી વાત લઈને પછી વયા ગયા. પણ આ ગોવિંદરામ એવો પ્રેમી હતો ને. ચાદર ઓર્ડર દીધી છે. ઉપદેશ કરવાનું બાકી હવે તો ઉપદેશ કરી કે ગોવિંદરામ રહ્યો ને આ માણસ રહ્યો ને એને અહીંયા લઈ આવનાર કૃષ્ણ. કૃષ્ણ જેવું જીવન તારા ઘરે તો આવ્યા, અમારે ભેગા જાય તો પણ મધુબેન ના ઘરે સત્સંગ બધું ના રાખ્યા એટલા. કોઈ નહીં કે ને પણ જે ગોવિંદરામ મધુબેન ના ઘરે આવીને મોકલો. કઈ તો કઈ તકલીફ હતી. તમે બનાવતા પરમાત્માનો રાહ છે ને એના રસ્તા છે ને એનો ભેદ છે ને એની ખબર નથી પડતી. પરમાત્માના રાહના રસ્તાનો ભેદ હોય ને એમાં. આજે હું તમને કહું અહીંથી ગોપ જવું હોય તો આપણને રસ્તાની ખબર હોય ને તો એ રોડ છે. પરમાત્મા ઈ રોડ નથી. પરમાત્માનો જે રાહ છે ને એમાં ઈ રોડ નથી. તારે ઘરેથી અહીંયા આવવું હોય તો તું રોડ ઉપરથી આવ. ધવલને ઘરેથી આવવું તો રોડ ઉપરથી આવે. આ ઉપર પધાર. પણ ઈ રોડ આ પરમાત્માનો રાહ છે ને એ બીજો રોડ છે. હવે એના ભેદ ને સમજવો ને પેલા તો એ આખા વિશ્વનું બધું પડ્યું હોય. જય ભગવાન બાપ. હવે એ રસ્તાની એને એમાં 12મો એના અધ્યાય, ધ્યાન 15મો અધ્યાય બધા વાંચી રોજે રોજ એક વાત છે. જવાનું નથી. હવે એમાં કેળો કર્યો છે તે હમણાંથી યાદ આવ્યું કે હું તો કાનુડાની કેળે ચાલી રે
થઈ મતવારી હવે મારી ખેપ ન જાય કદી ખાલી રે થઈ મતવારી બધાને વહેલા મોડું તો કાનોડાની કેળાય કેળે કેળે નીંદર આવી જાય, હેરાન થવાનું. સવારે લઈશ તારે તાકાત હોય એટલું ખવડાવજો. હા દીકરા, એટલે કાનોડાના કેળે જે હાલે છે પૃથ્વીના પગ પર છો કોણ વાઈટે દીવો જે ઘરે જાવું છે મુઆ પછી એ ઘર જીવતા જુઓ. શેમાં? તમે શેનેથી હાલો છો તો કે પગેથી. કોણ? પગ કેનેથી હાલે છે તો કે હે તો થાય એ કે હે મેં તો કહ્યું કે પગથી જ હાલું છું પણ મેં પગ હા પગથી હાલે છે ખબર છે પણ પગ શેનેથી હાલે છે એટલે કે મેં તાર શ્વાસ બંધ પડી જાય તો પગ હાલે તો કે ન હાલે એ શ્વાસને તું બોલાવસ હાલે દીકરા. તો કે ના શ્વાસને હું નથી હલાવું. ઈ છે ને જો મને ખ્યાલ મારીએ ને એવી રીતે મૂકજો. તો જયારે શ્વાસને હલાવે ઈ મને છે નથી ને ખબર, ઈ આ પગને એવી રીતે મૂક કે મને વાંધો ન હોય, મળી જાય. નામનો મને બતાવો ફરે તો. પંખી નામનો ફરે પગ પાખ વિનાનો એમાં હું છે? પંખી પાપડ છે નામ એમાં. એમ હમાઈ જાય. પગ દુખે નહીં ભાઈ હા. પગે દુખે નહીં પગે દુખે નહીં. કેમ કે ખબર પડી ગઈ ને 14 લોકમાં વચન રમે છે તો પગમાં કોણ હાલતું હોય ગુરુજી કે મારે શું કરવા છે તન મન ધન આ ગાંડા અહીંયા આવ તને કહું ઓરામ છું. રાખવું પડે ગાંડો મારે. થઈ ગયો. તન મન ધન બધાને લઉં તો મારે બધાને લઉં? વખાણ રાખવી પડે એ તને કઈ શરમ નથી આવતી? મને ન કહેવાય કાંઈ પણ. ગાંડા પણ જ્ઞાન ગંગામાં જબોડી જબોડી અને મેં લોટ નથી પાછા ને? આવ્યા છે ડબ્બામાં કાઢલે થોડો કોઈ તો મારા બેન રાહ જોવે છે ક્યારના રાતે આવો, ભૂઈ નથી જવું. કાંઈ નક્કી ન હોય આળસુના પેટના હોય એ કાનિયા આવજે મારા કાનુડા. કેવી મજા આવે જાગવાની કા? તું પણ જ કરે. કુદરતી મને માલુમ છે ઈ. એટલે ગોધીઓ કહું એની માં કહેતી ને હું કહું કે બધાના ગોડાઉનમાં હું રાખું એના કરતાં જ્ઞાન ગંગામાં જબોડી અને પાછા આપું આલ્યો તમે એને વાપરજો પણ તમારા ન માનતા. હવે બધાને એમ હોય કે આ શરીર મારું છે એ દહીં નથી દીધું દીધું હોય તો વાત બીજી આવે અને પોતાની પાસે રાખે છે જે આપણે જોઈએ છીએ. એટલે ઓલી બાઈ મને તો પરમદી પૂછતી હતી એ બાપુ વિશ્વ લેવલે ફરી આવી બધે ઝાડે ચેડી ટેકરે ચેડી ડુંગરે ચેડી બધે ચેડી. મારી પાસે 14 જેટલી ગાડીઓ છે અને બધી બેંકમાં ખાતા છે. એને આ બાપુજી કંઈક માગશે લાલચુના પેટનો અને હું તો એ વાત જ ન આવે કાંઈ. મારા ગુરુ એ દીધું તોલે કાંઈ છે નામ ધનિકો સબસે નિકો નિકો એટલે હારો નામ ધણી છે એ બધા કરતા હારો છે. એટલું તો ગુરુનું થોડું ભૂલી એટલે પછી તમે આ બધું તમારી મને પ્રોપર્ટી દેખાડી તો તમારો આશય શું છે? એ ખંડિત સુખ બધું મળે છે પણ અખંડ સુખ મળતું નથી. તો મારી દીકરી
ટેકરે ટુકરે બધે ઝાડ ઉપર ચડી, પહાડ ઉપર ચડી, વિશ્વમાં બધે ફર્યા, પૈસા ના મળે, પ્લેનમાં જઈ, હેલિકોપ્ટરમાં ગઈ. હવે એક કામ કર ને, મન ઉપર ચડી જા. ભાઈ એની સવારી કર. મનની સવારી કા? કારણ કે સૂર્ય છે એ ઘોડા ઉપર ચડ્યો, એટલે ઘોડા ઉપર તો એ રાંદલનો વર રહ્યો ને સૂર્ય, એની માથે ચડ્યો. ચંદ્ર હિરણ પે અને ઇન્દ્ર લીએ ગજધારી, હાથ સૂંઢ વાળો હાથી. શિવને વાહન બેલ બનાયા અને મૂષક ગણેશ વિચારી. ગણેશ છે ઉંજળા પર બેઠો. બધાયને વાહન છે, બધાય વાહન ઉપર જ ચડ્યા છે. પણ તારે કાયમ ટકનારું સુખ જોતું હોય તો આ શરીરમાં 10 ફાંકા છે, અહીંયા આ મન થોડી કરે છે, એની માથે તું ચડી જાય એટલે એ ક્યાંય થોડી ન કરે. એટલે સાંભળી તો લીધું, પણ હાઈ થાય તો પતે એવું છે. હા, મનની જીતે જીત ને મનની હારે હાર. મન એવો મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ એવો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે, મન જ સુખ દુઃખનું કારણ છે, મન જ હું અને મારું કારણ છે. મન ઉપર વહી ગયા. શારદ મયુર, શારદ એટલે સરસ્વતી માતા, મોરલા પર રહે. શક્તિ કો શાર્દુલ, જે સિંહનું આયુષ્ય 1 વર્ષનું હોય એને શાર્દુલ્યો સિંહ કહેવાય. કેમ કે જ્યારે મેઘ ગરજે ને ત્યારે એની એટલી બળતા થાય કે મારી હાજરીમાં બીજો કોણ ગાજે છે, એટલે માથા પછાડી અને એ મરી જાય. એના પર માતાજી બે શક્તિ કો શાર્દુલ. આ બધા વાહન અપરંપારી. પણ આ વાત વિરુદ્ધ વિચારી છે. બધા ઉપર મન કરતું અસવારી. એકો સંતો મનને મોતે હાલતા નથી બેન. મન કા કયન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ઈશા મારીએ, ટોક હો જાય. મન સમજાવે એના મોટા. તો બાપુ કઈક બીજો નુસ્ખો બતાવો ને. મેં તો સતનો સંગ કરતી જા અને એના વચનમાં વિશ્વાસ રાખ, એટલે તને ખ્યાલ આવશે. જેને સેવા સાચા સંતરે ભજનમાં આવવું આવે છે એટલે ખોટી ના છે ખરા. તો જ એમ કે ને કે જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હરિગુરુ સંતરે. અને આ જે ભજની કહો હોય ને અક્કલમઠા, એ બોલે કેવી રીતે? જેને સેવા સાચા સંતરે, જેના મરી ગયા હોય હરિગુરુ. હા તો આમાંથી ચડી. હા એલા એ કીધું આ શું બોલે? કાંઈ જાતું હોય હાથી હા. શબ્દ તો હું કઈ તો મેં કીધું આ હાચા હોય એમ ખોટાય હોય, પણ હાચાનો સંગ થાય ને મારી બેન તો મન સ્થિર થઈ જાય. કદાચ બેટા ઉભો થઈ ગયો. હા એ કરો, બસ આ કરો, થઈ ગયો. નહીતર ભાઈ ભજન ગાવાનું કે મેરું રે ડાગે પડ જેના બડડા ડાગે ધોરણી કરતું હોય તો આમ બોલે. હા
ભલે ભાંગી પડે એ બ્રહ્માંડ રે વિપતું પડે પણ મળશે નહીં ને સોય મારા હરિજનના પરમાણ રે જયદેવ સ્વામીના પદ્માવતી નાથ એને એવો નિયમ કે પતિને જમાડીને જમવું. એમાં ગીત ગોવિંદ લખતા હતા. એક દી થયો, 2 દી થયો, રસોઈ તૈયાર, પણ ધણી જમે નહીં ત્યાં સુધી જમાય નહીં. એમાં પદ્માવતીનું શરીર છૂટી ગયું અને લખતા હતા તેનો કહું ઇતિહાસ કે પદ્માવતીના જયદેવ સ્વામી તેનો કહું ઇતિહાસ. ગીત ગોવિંદ જ્યારે લખી રહ્યા હતા જયદેવ, પછી એને યાદ આવ્યું કે આ જમવાનું બાકી છે. એ જોયું તો ઉકલી ગયા હતા, ઘરવાળા ઉકલી ગયા હતા. એટલે કે હવે તો અધૂરું છે એ પૂરું કરી લઉં, પછી આડોશી પાડોશી ભેગા કરી અને એની વિધિ કરી લઈશ. પાછા લખવા બે ગયા, બાયડી મરી ગઈ છે તોય. હા, એમાં એટલા બધા મન વગરના થયા કે પદ પદ પ્રત્યે પ્રેમ રસ પ્રગટ્યો. પદ્માવતી સજીવન થાય. સ્વહસ્તે આવી અને ગોવિંદ લખી ગયા. હા, ભગવાન પોતે એ આંગણાની અંદર પોતે લખી ગયા. ગીત ગોવિંદ જયારે લખ્યું છે ત્યારે પદ પદ પ્રત્યે ભક્તિ રસ પ્રગટ્યો અને પદ્માવતી સજીવન થાય. કાંઈ વિધિ કરવી ન હોય, પાછી સજીવન થઈ. તો એ ગંગા સતી આંખ ભજનમાં ટાંક મારી. મન છે એ ભીતરનું કાર્ય કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. બુદ્ધિ એવી રીતે, ચિત્તે એવી રીતે, અહંકાર એને એ ઇન્સ્ટ્રુમેન્ટને આત્મા ન કહેવાય. સાધન છે તો સાધનને કોઈ ઓપરેટ કરવા વાળો છે. મારા દીકરાને ભલે 30 લાખની ગાડી હોય કે 50 લાખની હોય, પણ એ ગાડી ન બને. ગાડી છે એ 1 ઠેકાણથી 2 ઠેકાણે જવાનું સાધન છે. એ ગાડીથી અલગ જ રહી, હલાવતો હોય તોય. એમાં શરીર છે એક સાધન છે. સ્વામી સાધનમાં આવતો નથી. હવે સાધનથી કોઈ એમ કે મેં કૃષ્ણને જોયો કે ગાલાવેલો થાવા ગાલાવેલો. આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી મળે એવો નથી. અકલમઠા દર્શન શું કરવા જાય? ડાકોર ને દ્વારકા જઈને મારા દર્શન કોના કરસ? આંખોથી કોડા દેખાય એવો દર્શન હાલે. ઓલા પુનિત મારને ટીવી થઈ ગયો. ડોક્ટરે કીધું કે 2 દિનનો મહેમાન છો તું, આ ફાની તો ત્યાં છોડીને વયો જાય. કોમ્પ્લેટ સેટિંગ કરી દીધા છે, બરોબર? એટલે એને એમ થયું, પુનિતને એનું નામ બાલુ હતું. હાલો, બાલુ એનું હા, નામ બાકી કયો હતું. બીજું? જાઉં છું બેટા. હાલો ને, ક્લાસ થી અદા, હા, અદા રસોઈ થઈ ગઈ બેટા. ક્લાસ બેટા ખોટ એમ નથી ને કાંઈ. હા બેટા, મગનભાઈ ને કોણ લઈ ગયું? મગનભાઈ છે ને, હાથવી ન લાવજો બેટા. બેહો ને. આવ્યો તાર ભાઈડો એ છોડી. ના નથી ખાલી એક મિનિટ આવો ને. જા, એમ એકલી જાય છે બેટા. ઈ પેલા રાખ્યું છે. આ વોલ્યુમ છે. હા, અહીંથી આવો કુબનભાઈ આવો. હા, રેડી ને? ઓકે, બરોબર. જા, અહીંથી ખાલી સ્વીચ પાડી દો ને, આ ચાલુ થઈ ગયું.